જય માતાજી મિત્રો, ગઈકાલે એક ઊંધા આટાની કપલીનો ફોન આવ્યો હતો. મને કે તમે જેને ભગવાન કહો છો અને જેને શૂરવીર કહો છો એ તો હલ્દીઘાટીના યુદ્ધમાં હાર્યા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ, હલ્દીઘાટીનું યુદ્ધ કોણ જીત્યું આજે સ્પષ્ટ નહીં. ઇતિહાસ એવું કહે છે કે અકબર જીત્યો હતો, પણ સબૂતો એવું હોય છે કે મહારાણા પ્રતાપ જીત્યા હતા. અને રહ્યો સવાલ હાર જીતનો, તો એને સાઈડમાં ઘડીક મૂકી દઈએ, પણ અમને એક વસ્તુનું તોય ગૌરવ છે. ભલે મહારાણા પ્રતાપ હારે હોય તોય કે અમારો બાપ મહારાણા પ્રતાપ એ મેદાનમાં રહી અને હલ્દીઘાટીની યુદ્ધ લડતા હતા, અને તારો બાપ મેલમાં હંતાઈને લડતો હતો. એના સામે આવવાની જીગર નહોતી. એટલે એ વાતનું તો અમને આજે ગૌરવ છે કે અમારા બાપા મેદાનમાં ઊભા રહીને યુદ્ધ લડ્યા છે, હંતાઈને બીજાના ઇશારે નથી લડ્યા ભાઈ. એટલે એ તારી આ ઊંધાટાની કપલીને રહીને ગમે ત્યાં ફીટ કર, અમારા મગજમાં ફીટ ના કરે. એ તો બાપ તમારો પેલો જે ઉપર બેઠા હતા ને, પેલા સરકાર હતા રૂદીની, એને ઊંધો ઇતિહાસ ભણાવી નાખ્યો, નકર ક્યાંય તમારા બાપનું નામ ન હોત. જય માતાજી, જય ભવાની.